સહજ ન્યૂઝ. દાહોદના આંબેડકર ચોક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. 14 એપ્રિલના રોજ દાહોદના ડૉક્ટર આંબેડકર ચોક ખાતે સંવિધાનના નિર્માતા, ભારત રત્ન અને સામાજિક ન્યાયના પ્રણેતા ડૉક્ટર BR આંબેડકરજીની 135મી જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને નગરજનોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરી તેમને નમન કર્યું હતું. જય ભીમના નારા સાથે સમગ્ર વિસ્તાર ઉત્સાહભેર ગુંજી ઉઠ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો અને આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને રામાનંદ પાર્ક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ સ્વયં અને સામાજિક સૌહાર્દ જાળવી રાખતા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાબા સાહેબના સમાનતા, ન્યાય અને બંધુતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને તેમના આદર્શોને સમાજમાં વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉજવણીએ દાહોદ શહેરમાં એકતા, સમરસતા અને શાંતિનો સકારાત્મક સંદેશો પ્રસરાવ્યો છે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ ઉમંગભેર ઉજવી રહી ત્યારે રામાનંદ પાર્ક પરિવાર, રાષ્ટ્રીય હિન્દુ સંઘના સૌ કાર્યકરો દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભાવાંજલિ અર્પણ કરી છે. ત્યારે આપ સૌ એને ભારતના બંધારણને માર્ગે જે અપનાવ્યો છે, બાબા સાહેબે જે સંદેશો આપ્યો છે, એ માર્ગ પર આપણે સૌ ચાલીએ અને એ દિશામાં આપણે સૌ એકત્ર થઈ કાર્ય કરતા રહીએ. બોલો બાબા સાહેબ આંબેડકર!